આજે આપણે આગામી સમયમાં અને અત્યારે જે આપણે ફેસ્ટિવલ ચાલે છે આ ફેસ્ટિવલ સંબંધિત આપણે જે યંગ જનરેશન છે અને જે મોહલ્લાના જે દરેક સમાજના જે આગેવાન છે આની સાથે અત્યારે દરબારગઢમાં એક મિટિંગ રાખી છે અને આ મિટિંગનો મુખ્ય ઉદ્દેશ્ય આ છે કે આપણે જામનગરમાં જે બધા ફેસ્ટિવલ છે એ શાંતિપૂર્ણ મનાય અને આગામી સમયમાં જે આપણે ગણેશ વિસર્જન અને ઈદનો પણ આપણે ફેસ્ટિવલ છે અને આ સમય આપણે કેવી રીતે બધું પ્લાન કરીને અને કેવી રીતે શાંતિપૂર્ણ આપણે મનાવીએ આની પણ ચર્ચા થઈ અને આપણે જે જગ્યા અલગ અલગ જગ્યા છે ઘણી બધી જગ્યા છે ગણેશ પંડાલ પણ છે તો અત્યારે અમે લોકો જે એલસીબી એસઓજી પેરોલ ફરલો અને સિટીની અલગ અલગ જે પોલીસ સ્ટેશનની પોલીસ અને બધા ડીવાયએસપી શ્રી અને સીપીઆઈ શ્રી સાથે મળીને અને એક ફૂડ પેટ્રોલિંગનું પણ આપણે આયોજન કર્યો છે જેમાં જે સમાજના ફ્લેગ માર્ચ અને એરિયા ડોમિનેશન પણ ત્યાં આમે થશે અને જે પણ લોકો કોઈ પણ રીતે અમને એવું લાગે કે એ લોકો શાંતિને યા એવી જગ્યાએ લોકો પ્રોબ્લેમ ઊભા કરી શકીએ છીએ એવા લોકોને અમે અટકાયતી પગલાં અને બીજી બધી વસ્તુ પણ અમારે ચાલુ છે અને હું આપણે માધ્યમથી એવી એક અપેક્ષા રાખું છું કે બધા લોકો મળીને અને શાંતિપૂર્ણ રીતે બધા ફેસ્ટિવલ બનાવે અને અમારો જે સોશિયલ મીડિયા જે સાયબર સેલ છે આથી અમે બધી વસ્તુ પર ધ્યાન રાખીએ છીએ કે કોણ શું કોઈ પણ જાતનો કોઈ પણ ઉશ્કેરણીજનક વસ્તુ ના થાય અને શાંતિપૂર્ણ બધા ફેસ્ટિવલ મનાય એટલા માટે આજ ફૂડ પેટ્રોલિંગ અને મોહલ્લા કમિટીની મિટિંગ રાખેલી હતી.